અમદાવાદના મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 જૂને મુંબઈ ઇન્ડિયન અને કિંગ્સ 11 પંજાબની સેમીફાઇનલ મેચનું આયોજન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવ્યું છે। ભારત પાકિસ્તાન યુદ્ધ પછી આ મેચમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે અને સાથે ક્રિકેટ પ્રેમીઓનો મેળાવડો પણ જામેલ જોવા મળેલ છે। બ્યુરો રિપોર્ટ જયનીશ શુક્લ, ખાડિયા, અમદાવાદ। તમારા બાકી તથા મોબાઈલનું ધ્યાન રાખો। પોલીસ તથા સિક્યુરિટી સ્ટાફને ચેકિંગ દરમિયાન સહકાર આપશો। જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે ખિસ્સા કાતરુંથી સાવધાન। આજે 1 જૂન તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખો। ભારત પાકિસ્તાનના યુદ્ધ પછી વગેરેનું સેવન કરી સ્ટેડિયમમાં સેમીફાઇનલ મેચ કિંગ 11 પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ રમાવા જઈ રહી છે, ત્યારે અહીં સઘન પેટ્રોલિંગ પોલીસોનું ચાલુ છે અને સતત પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે આ મેચનું આયોજન આજે થયું છે। ત્યારે જે ક્રિકેટ રસિકોનો મેળાવડો મેચ જોવા માટે ઉમટ્યો છે, ત્યારે પણ એ લોકોને સતત ચેકિંગ કરીને જ અંદર જવામાં આવે છે, જેથી કરી અનિચ્છનીય બનાવ બને નહીં એના અનુસંધાનમાં આજે આ મેચનું આયોજન થઈ રહ્યું છે। અમે સ્પેશિયલ મુંબઈથી મેચ જોવા માટે અહીંયા આવ્યા છીએ। મારી ફેવરેટ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ છે અને એમાં રોહિત શર્માજી મારો ફેવરેટ છે। ક્રિકેટ જોવો ગમે છે, ક્રિકેટ જોવો ગમે છે। મુંબઈ ઇન્ડિયન્સ મારી ફેવરેટ ટીમ છે। ક્યાંથી આવ્યા છો તમે? અમે ખાસ મુંબઈથી મેચ જોવા માટે અમદાવાદ આવ્યા છીએ। સ્પેશિયલ મેચ જોવા માટે આવ્યા છો અને મુંબઈ ઇન્ડિયન્સનું મેચ જોવા માટે રોહિત શર્મા મારો ફેવરેટ છે। હું અહીંયા ઉસ્માનપુરા અમદાવાદથી આવ્યો છું અને મુંબઈ ઇન્ડિયન્સ મારી ફેવરિટ ટીમ અને હું એવું માનું છું કે પંજાબ કરતાં મુંબઈ ઇન્ડિયન્સ વધારે સારી ટીમ છે અને મુંબઈ ઇન્ડિયન્સ જીતશે અને ફાઇનલમાં આરસીબી સામે જીતશે। हम सूरत से आए हैं। मैच देखने के लिए स्पेशल। आपका फेवरेट खिलाड़ी कौन है? रोहित शर्मा। आप कौन सी टीम को सपोर्ट करोगे? मुंबई इंडियंस। और रोहित शर्मा सेंचुरी मारेगा मारेगा और रिकॉर्ड तोड़ेगा सब? हाँ, रिकॉर्ड तो तोड़ेगा और सेंचुरी। ठीक है। મુંબઈ ઇન્ડિયન્સ રોહિત શર્મા। કયો ખેલાડી તમારો ફેમસ છે? ફેમસ રોહિત શર્મા। અને આજે મેચ કોણ જીતશે અને ફાઇનલ કોણ રમશે? મુંબઈ ઇન્ડિયન્સ આરસીબી ફાઇનલમાં આવશે અને આરસીબી ફાઇનલ જીતી જશે। ફૂલ સપોર્ટ કરો છો એમ? હા, ફૂલ સપોર્ટ, ફૂલ સપોર્ટ। સ્ટેડિયમમાં પ્રતિબંધિત વસ્તુ લઈ જવા ઉપર મનાઈ છે। ભીડ કરવી નહીં, ધક્કામુક્કી કરવી નહીં, લાઈનમાં રહો। તમારા બાકી ધ્યાન રાખો। પોલીસ તથા સિક્યુરિટી સ્ટાફને ચેકિંગ દરમિયાન સહકાર આપશો। ખિસ્સા કાતરુંથી સાવધાન। તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખો। પાન, તંબાકુ વગેરેનું સેવન કરી સ્ટેડિયમમાં પ્રવેશ કરવો નહીં। સ્ટેડિયમમાં પ્રતિબંધિત વસ્તુ લઈ જવા ઉપર મનાઈ છે। ભીડ કરવી નહીં, ધક્કામુક્કી કરવી નહીં, લાઈનમાં રહો। તમારા બાકી તથા મોબાઈલનું ધ્યાન રાખો। પોલીસ તથા સિક્યુરિટી સ્ટાફને ચેકિંગ દરમિયાન સહકાર આપશો। ખિસ્સા કાતરુંથી સાવધાન। તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખો।